નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર હવામાન સમાચારમાં આપ સર્વ દર્શક મિત્રોનું ફરીથી સ્વાગત છે। બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયામાં ખુખારથી લઈને ભયંકર નવું વાવાઝોડું હાહાકાર મચાવી રહેલું જોવા મળી રહ્યું છે। નવું વાવાઝોડું સક્રિય થવાની સાથે દરિયાના ઊંડાણવાળા ભાગોની અંદર સિસ્ટમનું પરિભ્રમણ પણ ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે। વાવાઝોડું લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને હાલ અત્યારે ચક્રવાતની અંદર રૂપાંતરિત બનતું જોવા મળી રહ્યું છે અને દરિયામાંથી હવે આ વાવાઝોડું ધીમી ગતિએ ભારત દેશ તરફ આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે, જેને લઈને દરિયાના ભિન્ન ભિન્ન ભાગોની અંદર નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ બનતું જોવા મળી રહ્યું છે। મધ્ય ભારતના વિસ્તારોની અંદર હાઈ પ્રેશર સિસ્ટમનો ભારે પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે અને ગુજરાતના વાતાવરણ ઉપર પણ ઓચિંતાના પલટાવ આવવાની સાથે સિસ્ટમની મજબૂત સ્ટ્રફ લાઇન અને શિયર ઝોનનો મજબૂત ઘેરાવો હવેથી ગુજરાત ઉપર ઘેરાતો જોવા મળી રહ્યો છે, જેને લઈને ગુજરાતની અંદર પણ એકાએક મોટા પલટાવ આવવાની મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે। હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આજથી લઈને આવનારી 31 તારીખ સુધીની અંદર મોટા પલટાવો આવતા જોવા મળી શકે છે। અવારનવાર સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતનું હવામાન પલટાતું જોવા મળી શકે છે અને ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ વહેલી સવાર દરમિયાન ગુજરાતમાં ભયંકર ઠંડી તો બપોર દરમિયાન ગુજરાતની અંદર ગરમી વધવાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે। સાથે સાથે આવનાર ઉનાળાને લઈને પણ નવી આગાહી દર્શાવતા જણાવવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર ઉનાળો પણ ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે। રાજ્યની અંદર 25 ડિગ્રીથી લઈને 41 ડિગ્રી અને 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર ભિન્ન ભિન્ન વિસ્તારોમાં જોવા મળી શકે છે। આમ રાજ્યની અંદર અવારનવાર મોટા પલટાવ આવવાની સાથે એક તરફ કમોસમી વરસાદ એટલે કે માવઠાનું સંકટ વધતું જોવા મળી રહ્યું છે, તો બીજી તરફ હવે ઉનાળો દેશના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં કાળઝાળ ગરમી વિખેરતો પણ જોવા મળવાનો છે અને સિસ્ટમની અસરોની ગતિવિધિઓને લઈને અનેક વિસ્તારોમાં મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી છે, જેમાં દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર મોટા હલચલની આગાહી આપવામાં આવી છે, જેમાં શ્રીલંકાના દરિયાઈ કાંઠાના પંથકોથી લઈને મદુરાઈનો દરિયાઈ કિનારાનો વિસ્તાર, બેંગલુરુના વિસ્તારથી બેંગલવીના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભયંકર અને તોફાની પવનોની તીવ્રતા સાથે અત્યારે ભારે હલચલ વધતી જોવા મળી રહી છે। તે જ રીતે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ હવાનું હળવું દબાણ ભારે જોર દર્શાવતું હોય તેમ સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે બંગાળની ખાડીના દરિયામાં તીવ્ર બનાવતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમની અસરને લઈને ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ અને હૈદરાબાદના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાની સાથે અત્યારે 24 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે। મધ્ય ભારતના વિસ્તારોમાં હાઈ પ્રેશરનો ઘેરાવો પોતાનું તીવ્ર અને સિસ્ટમનું ભારે દબાણ ગુજરાત સુધી લંબાવી રહેલું જોવા મળી રહ્યું છે। સાથે સાથે ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનના વિસ્તારોમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનની તીવ્રતા બદલાઈને હવે સિસ્ટમની દિશા ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે। આમ ઓચિંતાની સિસ્ટમની દિશાઓ પલટાવાને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર મોટા પલટાવની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અને ગુજરાતમાં સતત ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ એક તરફ ઠંડી તો બીજી તરફ ગુજરાતની અંદર ભર બપોર દરમિયાન ભયંકર ગરમીનો માહોલ પણ વધતો જોવા મળવાનો છે। સાથે જ રાજ્યની અંદર પવનની તીવ્રતા વધવાને લઈને પણ આગાહી કરવામાં આવી છે। સામાન્ય જે 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હોય છે તેની બદલે ગુજરાતમાં પવનની તીવ્રતા વધવાને લઈને હવે 40 થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે। અરબ સાગર અને ઓમાનના વિસ્તારોમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનની તીવ્રતા હવે ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓની અંદર પોતાનું દબાણ દર્શાવતા જોવા મળી રહ્યા છે અને વધી રહેલા દબાણને લઈને ગુજરાતના વાતાવરણની અંદર ઓચિંતાના મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડ છવાયેલા જોવા મળી રહ્યા છે અને હવે
આ વાદળોનો પટ્ટો ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે. આમ સિસ્ટમના તીવ્ર દબાણ અને તીવ્ર અસરોની ગતિવિધિને લઈને ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારો, દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી કચ્છ, ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓથી લઈને મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકોમાં મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી છે. અને આમ ગુજરાત ઉપર ફરીથી માવઠાનું નવું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે. નવા સંકટના ભાગરૂપે હાલ અત્યારે વિઝિબિલિટીની અંદર મોટા પાયે વધઘટ થતી જોવા મળી રહી છે. અને ખાસ કરીને બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયામાં સક્રિય બની રહેલા મજબૂત વાવાઝોડાને લઈને પણ સિસ્ટમની તીવ્ર અસરોને જોર ભિન્ન ભિન્ન વિસ્તારોમાં પોતાનું દબાણ વધારી રહેલી જોવા મળી રહી છે. આમ ગુજરાતના વાતાવરણમાં એકાએક મોટા પલટાવની સાથે કયા કયા વિસ્તારોમાં પલટાવ જોવા મળી શકે છે, જેની જિલ્લાઓને લઈને વિગતસર અપડેટ મેળવીએ તો કચ્છનું હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે. કચ્છ ઉપરથી અત્યારે બે મજબૂત સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે. અને આ સ્ટ્રફ લાઇનની અસરને લઈને લખપત, ખાવડ, બારડોલી, નળિયાના વિસ્તારથી માંડવી, ગાંધીધામના ક્ષેત્રોથી લઈને રાપરના વિસ્તારોમાં મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે. અને કચ્છના હવામાનની અંદર પવનની તીવ્રતાઓ વધતી જોવા મળી રહી છે, જેની ગતિવિધિને લઈને 21 ડિગ્રીથી લઈને 24 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર કચ્છના હવામાનની અંદર, વાતાવરણની અંદર ટેમ્પરેચર જોવા મળી શકે છે, જેવી કચ્છને લઈને આગાહી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રનું હવામાન સૌથી વધારે પલટાયેલું જોવા મળી રહ્યું છે. દરિયામાંથી આવતા તોફાની પવનો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભયંકર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે, જેને લઈને સૌરાષ્ટ્રમાં પવનની તીવ્રતાની સાથે હલચલ વધતી જોવા મળી રહી છે. જેમાં પણ દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, સલાયા જામનગરના વિસ્તારથી ભાનવડ પોરબંદરના ક્ષેત્રોમાં, રાજકોટ ચોટીલા જસદણ ગોંડલના વિસ્તારથી લઈને બોટાદના વિસ્તારોની અંદર, તેવી જ રીતે મોરબીના વિસ્તારથી સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર અને ભાનવડના વિસ્તારથી લઈને અલંગ, અમરેલીનો વિસ્તાર, જસદણ ગોંડલ જૂનાગઢના ક્ષેત્રોથી મહુવાના વિસ્તારોમાં, ઉનાના વિસ્તારથી લઈને વેરાવળના વિસ્તારોની અંદર અને પોરબંદરના ક્ષેત્રોની અંદર પણ એકાએક મોટા પલટાવની શક્યતા સંપૂર્ણ સૌરાષ્ટ્રના વાતાવરણને લઈને દર્શાવવામાં આવી રહી છે. આમ સૌરાષ્ટ્ર ઉપર પવનની તીવ્રતાની સાથે ફરીથી માવઠાનું નવું સંકટ વધતું જોવા મળવાનું છે. અને સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર મોટા પલટાવની સાથે વાદળોના ઝુંડ ફરીથી ઘેરાતા જોવા મળવાના છે, અને જેને લઈને ઠંડીનું પ્રમાણ પણ ધીમી ગતિએ વધતું જોવા મળી શકે છે. દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોમાં પણ અત્યારે પવનોની તીવ્રતાની સાથે હલચલ અને દબાણ વધતું જોવા મળી રહ્યું છે. આ સંપૂર્ણ ક્ષેત્રોમાં સિસ્ટમનો ઘેરાવો ફરીથી સક્રિય બનતો જોવા મળી રહ્યો છે, જેમાં વાપી, વલસાડના ક્ષેત્રોથી બીલીમોરા, આહવાના વિસ્તારથી સાપુતારા અને વલસાડના વિસ્તારોની અંદર, તેવી જ રીતે સુરતના વિસ્તારથી નવસારી, બારડોલી, વ્યારાનો વિસ્તાર, ઉમરપાડા, વાંકલથી લઈને કોસંબાના વિસ્તારની અંદર, ડેડિયાપાડાના ક્ષેત્રોથી ભરૂચ, દહેજના વિસ્તારોની અંદર અને સિનોરના વિસ્તારોમાં, જાંબુસરના વિસ્તારથી કરજણ અને ડભોઈના વિસ્તારોમાં મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી છે. અને આમ દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની સાથે સિસ્ટમનું ટેમ્પરેચર 23 ડિગ્રી સેલ્સિયસ સુધીનું જોવા મળશે. અને અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનોની તીવ્રતાની અસરો દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ ભારે જોરની સાથે ભારે અસરો દર્શાવતા જોવા મળવાના છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. અને આ વિસ્તારોમાં સિસ્ટમનું ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે. એક તરફ ગરમી તો બીજી તરફ માવઠાનું સંકટ વધવાને લઈને દાહોદ, લુણાવાડા, ગોધરા, બોડેલી, વડોદરાના ક્ષેત્રોથી લઈને નડિયાદ, અહેમદાબાદ, ધોળકા અને ખંભાતના વિસ્તારોમાં, આમ સંપૂર્ણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાની સાથે સિસ્ટમનું તીવ્ર જોર અને તીવ્ર દબાણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વધતું જોવા મળવાનું છે. અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમની અસરોને લઈને 23 ડિગ્રીથી લઈને 24 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર ભિન્ન ભિન્ન વિસ્તારોમાં જોવા મળશે. આમ મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી પણ એક સાથે બે મજબૂત સ્ટ્રફ લાઇન પસાર થઈને
ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર પોતાનું તીવ્ર દબાણ દર્શાવતી જોવા મળી રહી છે. ઉત્તરીય ગુજરાતનો વિસ્તાર અને રાજસ્થાનની સરહદને અડીને આવેલા ઉત્તરીય ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવાના દબાણના અસરોની સાથે મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી છે, જેમાં પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં આજની રાત્રિથી મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે. આમ સંપૂર્ણ ગુજરાતના વાતાવરણની અંદર આવનાર 3 થી 5 દિવસની અંદર કંઈક નવા જૂની થવાને લઈને મોટી આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે.